નમસ્કાર મિત્રો. મનુષ્યના જીવનમાં સુખ અને આનંદ એ એકબીજાના પર્યાય છે, પણ ભૌતિક સુખ મળવાથી આનંદ તો જરૂર મળે છે, પણ સુખ મળે એ જરૂરી નથી. કારણ શોખ માટે સુખ ખરીદાય છે, પણ આનંદ નહીં. આ આનંદની અનુભૂતિઓ સંબંધ એ આપણા મનથી છે અને મનનો કારક ચંદ્ર છે. જો ચંદ્ર નબળો હોય તો મનુષ્યને જીવનમાં ક્યારેય સંતોષ થતો નથી. આ ચંદ્ર પર જો કોઈ ગ્રહનું વધુ નિયંત્રણ હોય તો તે માત્ર ને માત્ર શનિ છે. ચંદ્ર એટલે પાણી અને શનિ એટલે લોખંડ. આપણને ખબર છે કે લોખંડ પર જ્યારે પાણી પડે તો લોખંડને કાટ લાગે. બસ આ જ વસ્તુ મનુષ્યના મન જોડે પણ થાય છે. આ જ પરિસ્થિતિ મનુષ્યની થાય જ્યારે તેની કુંડલીમાં ચંદ્ર શનિની યુતિ થાય. આ યુતિને જ્યોતિષશાસ્ત્રમાં વિષ યોગ કહેવાય. વિષ એટલે ઝેર. શાસ્ત્રો અનુસાર આ એક પ્રતિકૂળ યોગ છે, એક અશુભ યોગ છે. વિષયોગવાળા જાતકો જન્મ શનિની સાડાસતીના મધ્ય ભાગમાં જ થયો હોય તો આ વિષયોગ એ પ્રબળ વિષયોગ બનતો હોય છે. આને પરિણામે આ જાતકોનું બાળપણ જ ખૂબ સંઘર્ષમય હોય છે. ચંદ્ર મન છે તો શનિ વિષાદ. ક્યારેય આ ગ્રહોમાં ચંદ્ર અતિ ગતિશીલ ગ્રહ થયો છે અને તેને 12 ભાવનું ભ્રમણ કરતાં 27 દિવસ લાગે છે, જ્યારે આ જ 12 ભાવોનું ભ્રમણ કરતાં શનિને 30 વર્ષ લાગે છે. ચંદ્રનું લક્ષણ ઉત્સાહી છે તો શનિનું લક્ષણ નીરસ છે. ચંદ્ર પ્રકાશિત છે તો શનિ અંધકાર છે. જાતકના મનની ગતિને વિલંબ આપનાર શનિ છે. આ યુતિની અસરોથી જાતક હંમેશા સંઘર્ષ, ગભરાટ અને ઉચાટમાં જ રહે છે. નકારાત્મક વલણ અપનાવે છે, તેમજ તેની નિર્ણય શક્તિ પણ કુંઠિત થઈ જાય છે. જાતક થોડો ભેરું પણ થઈ જાય છે. આની આડઅસરમાં જાતકના જીવનમાં વ્યથા, ચિંતા, ઉદ્વેગ, સમસ્યાઓ અને જવાબદારીઓ વહેલી આવે છે. આથી ઘણા કિસ્સામાં જાતકો ખટપટિયા, કપટી, લાલચુ, ગણતરીબાજ, સ્વાર્થી થઈ જાય છે. શનિ ચંદ્રની યુતિ 1, 4 કે 7મા ભાવમાં હોય તો જાતકનો મનોબળ અને આત્મવિશ્વાસ ઘણો ઓછો થઈ જાય છે. ઘણીવાર જાતક માનસિક સંતુલન પણ ખોઈ બેસે છે. જો આમાં બુધ ભળે તો ગાંડપણના હુમલાઓ પણ આવી શકે. શનિચંદ્રની યુતિને કારણે ઘણા ખરા કેસમાં દાંપત્ય જીવનમાં પણ વંટોળો આવતા અમે જોયા છે. સ્થાવર મિલકતમાં હાનિ પહોંચે કે જીવનમાં ચડતી પડતી જરૂર આવે. જાતકનું જીવન સંઘર્ષમાં થઈ જાય છે. જો આ યુતિ દુસ્થાનમાં એટલે કે કુંડલીના 6, 8, 12 ભાવમાં થતો હોય આ યોગ તો રોગ, શત્રુ, કોર્ટ કચેરી નાવી સંજોગો ઉત્પન્ન થતા હોય છે. રોગ અને શત્રુઓ જાતક પર હાવી થઈ જાય છે. પરિણામે શત્રુતા કોર્ટ સુધી પહોંચી જાય છે. પણ આ યુતિ અમુક લગ્નોમાં જાતકને સફળતા પણ આપે છે. આ યુતિ મેષ અગર તુલા લગ્નની કુંડલીમાં હોય તો જાતકને યશ, કીર્તિ અને સમૃદ્ધિ મળે છે. વૃષભ કે વૃશ્ચિક લગ્નમાં હોય તો એ પણ 8 કે 12મા ભાવમાં થાય તો જાતકની આર્થિક પરિસ્થિતિ નબળી બનતી જાય, તેમજ ધનહાનિના યોગો ઊભા થઈ શકે છે. મિથુન અને ધન લગ્નની કુંડલીમાં આ યુતિ વધારે ખરાબ અસરો આપે છે. કર્ક અને સિંહ લગ્નમાં આ યુતિ થોડી ઘણી ફળદાયક છે.
આ જાતકોનો સુખ સંપત્તિ અને વૈભવ ટકી રહે છે. પણ 6 કે 12મા ભાવમાં યુતિ હોય તો કાર્યોમાં હંમેશા નિષ્ફળતા મળ્યા કરે, સંઘર્ષમય જીવન અને સાચો વિષયોગ બને. મકર લગ્નમાં શનિ બળવાન થતો હોવાથી ચંદ્ર શનિની યુતિ જીવનમાં પાછલા તબક્કામાં ખૂબ સારું ફળ આપે છે. પણ કુંભ લગ્નમાં લગ્ને શનિ હોવા છતાં આ યુતિનું ફળ સારું મળતું નથી. કન્યા અને મીન લગ્નમાં પણ આ યુતિનું સારું ફળ મળતું નથી. જો તમારી કુંડલીમાં પણ આ પ્રકારનો ચંદ્ર શનિનો વિષયોગ બનતો હોય તો તેના ઉપાય તરીકે ચંદ્ર અને શનિની પૂજા કરવી, જેમ કે સોમવારે મહાદેવને પાણી ચડાવવું અને શનિવારે હનુમાનજીના દર્શન કરવા અને ત્યાં જ હનુમાન ચાલીસાના પાઠ કરવા. એક ખાસ નોંધ, આવા જાતકોએ શનિની વીંટી પહેરવી નહીં, કારણ શનિ તો નડે જ નડે પણ સાથે સોની પણ નડે. તો હવે આપણે આ વિષયે ઉદાહરણ કુંડળીઓ જોઈએ. કર્ક લગ્નની આ કુંડલી સંસ્કૃત ભાષામાં PhD થયેલા એક જાતકની છે. કર્ક લગ્ન કે જેનો સ્વામી ચંદ્ર શનિ સાથે 3જા ભાવમાં વિષયોગ કરે છે, સાથે ગુરુ હોવાથી તેની અસરો થોડા અંશે કદાચ ઓછી થઈ શકે. પણ લગ્ન ભાવમાં સૂર્ય, રાહુ, બુધ બેઠા છે. પાપ ગ્રહો સૂર્ય અને રાહુ સાથે બુધ જોડાવાથી બુધ પણ તેની પૂરેપૂરી અસરોમાં આવે છે. વળી 12મેથી મંગળની દ્રષ્ટિ પણ 3જા ભાવ પર પડે છે. આથી શનિ ચંદ્રનો યોગ વધુને વધુ નકારાત્મક બને છે. લગ્નેશ ચંદ્ર 3જા ભાવના સ્વામી બુધ વચ્ચે પરિવર્તન યોગ કરે છે. શનિ અહીં સપ્તમેશ અને અષ્ટમેશ પણ છે. આ બધા યોગો કુંડલીમાં હોવાથી જાતકને ડગલે ને પગલે શુભ કાર્યોમાં વિઘ્નો ઊભા થાય છે. સતત માન અપમાનની ચિંતા રહે છે. અથાગ પરિશ્રમની કોઈ જ કદર થતી નથી, જેને લીધે આત્મવિશ્વાસમાં ઘણી કમી આવી ગઈ છે. પણ સાડાસાતીના આ તબક્કામાં અને ત્યારબાદ આ યુતિનું કદાચ સારું ફળ મળશે. કુંભ લગ્નની આ કુંડીવાળા જાતક વ્યવસાયે પ્રખ્યાત ફિઝિશિયન છે. આ કુંડલીમાં લગ્નેશ શનિ લગ્નમાં વક્રી અને ચંદ્ર સાથે યુતિ કરે છે અને વિષયોગનું નિર્માણ કરે છે. વળી ચંદ્ર 6ઠા ભાવનો સ્વામી થાય છે. શનિ ચંદ્રની યુતિ જાતકમાં વિચક્ષણ શક્તિ વધુ આપે છે. 6ઠ્ઠો ભાવ એટલે રોગનો ભાવ અને 12મો ભાવ એટલે હોસ્પિટલનો નિર્દેશ કરે છે. આ બંને ભાવોની યુતિ દેશસ્થાનમાં થવાથી આ જાતક ડૉક્ટર પણ થયા. તથા કર્મેશ મંગળ અને ચતુર્થે શુક્રની 5મા ભાવમાં યુતિ થતાં ચોથું સ્થાન એટલે આપણે જાણીએ છીએ કે હૃદયનો માળો. કર્મેશ મંગળ અને ચતુર્થેશ શુક્રની યુતિ થતાં ચોથું સ્થાન એટલે હૃદય, મંગળ એટલે લોહીનો કારક, શુક્ર ડાયાબિટીસનો કારક. આમ આ જાતક હૃદય અને ડાયાબિટીસના રોગોના નિષ્ણાત થયા. પણ શનિચંદ્રનો વિષયોગ થવાથી હંમેશા આ જાતકની સિદ્ધિઓની કોઈ સરાહના થતી નથી. આ જાતક હંમેશા કુશંકા શંકા વચ્ચે ઘેરાયેલો રહે છે. મકર લગ્નની આ કુંડલી અમારા એક મિત્રની છે, જેમનો વ્યવસાય વિદેશ સાથે ઓનલાઈન આઉટસોર્સિંગનો છે. આ કુંડલીમાં શનિચંદ્રનો વિષયોગ લાભ ભાવમાં થયો છે. રાહુ પણ સાથે કોરસમાં છે, જે યોગને વધુ પ્રબળ દૂષિત કરે છે. આગળ જણાવ્યા પ્રમાણે મકર લગ્નમાં આ યુતિ લાભદાયક છે. આ યુતિ વૃશ્ચિક રાશિમાં મંગળના ઘરમાં થઈ છે અને મંગળની 8મી દ્રષ્ટિ તેના પર પડે છે. મંગળ પણ ચોથે મેષ રાશિમાં સ્વગૃહી થઈને આ યુતિ સાથે હર્ષયોગ કરે છે. 12મે બુધ શુક્ર રહેલા છે. 12મો ભાવ એટલે વિદેશ અને 9મો ભાવ ભાગ્ય. આ કુંડલીમાં
આ બંને ભાવોના સ્વામી એટલે બુધ અને ગુરુનું પરિવર્તન પણ થયું છે. આથી તેમને વિદેશ સાથે ધંધાથી સારું લેણું છે અને વિદેશથી જ ધન પ્રાપ્તિ થાય છે. પરંતુ જીવનનો આ સારો તબક્કો તેમના જીવનમાં 50-52 વર્ષની વચ્ચે જ આવ્યો. તે પહેલાંની જિંદગી એ ખૂબ જ સંઘર્ષમય રહી. ઘણીવાર નોકરી ધંધા બદલવા પડ્યા હતા. તેને કારણે સ્વભાવમાં પણ ઘણી નકારાત્મકતાઓ આવી ગઈ છે. કન્યા લગ્નની આ કુંડલી એક 22 વર્ષના યુવકની છે. લગ્નેશ બુધ બીજે ધનભાવમાં સ્વગૃહી શુક્ર સાથે છે. ખોટી દિશામાં મન લાગ્યું છે. સહેલાઈથી પૈસા એટલે કે ઇઝી મની કેવી રીતે મળે તેમાં મન ઢળેલું છે. લગ્નમાં ગુરુ અને સૂર્ય રહેલા છે. પંચમ ભાવમાં ચંદ્ર શનિનો વિષોક બને છે. કર્મભાવથી મંગળની 8મી દ્રષ્ટિ આ યુતિ પર છે. આથી 5મો ભાવ પણ વધારે દૂષિત થયો. ચોથો ભાવ એ ઈચ્છાપૂર્તિનો કહેવાય. આ ભાવમાં રહી રાહુએ પણ પ્રપંચ કરાયું. રાતોરાત અમીર થવા માટે ખરાબ મિત્રોની સોબતમાં રહી ક્રિકેટ મેચનો સટ્ટો કર્યો અને તેમાં હારી જતા આ દેવ ચૂકવા ઘરમાં જ આ જાતકે ચોરી કરી અને બધા જ સોનાના દાગીના વેચી માર્યા. વ્યય સૂર્ય લગ્નમાં ગુરુ સાથે હોવાથી અને ગુરુની પંચમ દ્રષ્ટિ 5મા ભાવ પર પણ પડે છે. આથી ચોરી પણ પકડાઈ ગઈ અને જાતક સીધે પાટે ચાલવા લાગ્યો. પણ શનિચંદ્રનો વિષોક જીવનમાં એવી ભૂલો કરાવે લગ્ન સિવાયની કે જે આ જીવન ભૂલી શકાતી નથી. તો મિત્રો, આજનો આ વાર્તાલાપ આપને ગમ્યો હોય તો લાઈક કરજો. આભાર.